નું દંપતી પણ ભોગ બની ગયું છે। આધાર કાર્ડ કઢાવવા ગયેલા પતિ પત્ની બન્યા કાળનો કોળિયો। દુર્ઘટના વખતે બે ટુ વ્હીલર પર સવાર થયા હતા। આધાર કાર્ડ અને ટુ વ્હીલરની નંબર પ્લેટના આધારે થઈ છે ઓળખ। દુર્ઘટનાના બીજા દિવસે પરિવારને પુરાવા મળ્યા છે। બે બાળકોના માથેથી છીનવાઈ ગયું છે માતા પિતાનું છત્ર। પ્લેન ક્રેશની અનેક કહાનીઓ સામે આવી રહી છે અને એ પૈકી એક વાત એવી પણ સામે આવી રહી છે કે રણવીરસિંહ કે જેઓ આધાર કાર્ડના કામ માટે મેઘાણીનગર જઈ રહ્યા હતા, રિટર્ન થઈ રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન પ્લેન ક્રેશ થાય છે અને ત્યારબાદ બંને ગુમ હોવાની બાબતો સામે આવે છે। પરિવાર શોધવા જાય છે કે આખરે ગયા છે તો ક્યાં ગયા છે અને આખરે ત્યારબાદ પોલીસ સાથેની વાતચીત બાદ એ બાબત સામે આવે છે કે તેઓ આધાર કાર્ડના કામથી અહીંયાથી નીકળ્યા હતા અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું અને એમાં તેમને કેટલીક ઈજાઓ અથવા તો આગળનું જે કંઈ વિચારી શકાય એ બન્યું હોઈ શકે છે। પરિવારમાં બાળકને હજુ પણ ખ્યાલ નથી કે પિતા ક્યાં ગયા છે। રાહ જોઈ રહ્યા છે કે એ દિવસે જ્યારે શાળાએ મૂકવા આવ્યા હતા ત્યારબાદ શાળાથી પરત લેવા માટે પણ તેઓ આવવાના છે। આજે પિતા અને એમના માતા નથી, પરિવારના સભ્યો છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। બેન, છેલ્લે શું કઈ વાત થઈ હતી પિતા સાથે અને પછી શું કંઈ કહેવામાં આવ્યું? પિતા સાથે કઈ વાત થઈ હતી ને મમ્મી સાથે વાત થઈ હતી એક નથી ગુરુવારે કે હું આધાર પપ્પા આવ્યા છે લેવા તો પપ્પા જોડે જઉં છું, એટલું કહીને ગયા જ છે, બીજું કશું કીધું નહોતું કે ખાલી આધાર કાર્ડ કરાવવા જઈએ પાછા આવી જઈશું એમ। પછી 2 વાગે તો ફોન લગાવ્યો તો બેના ફોન સ્વિચ ઓફ જ હતા કે પાછા કંઈ ચાલુ નથી એમ। એ પછી તમારા પરિવારના સભ્યો સાથે વાત થઈ તેઓ કહી રહ્યા છે કે આધાર કાર્ડના કામથી ગયા હતા અને DNA ટેસ્ટ પણ આપવામાં આવ્યા છે। શું કંઈ કરવામાં આવ્યું છે અને DNA મેચ થયા છે કે શું છે? DNA હજી મેચ નહીં થયા, હજી કંઈ સબૂતી નહીં આવી એમ। એમનું આધાર કાર્ડમાં મધરનું મળ્યું છે ખાલી ભરેલું અને જે ગયા હતા સ્કૂટીમાં ભરેલું મળ્યું છે, બીજું કંઈ પુરાવા નહીં આવ્યા। બંને આધાર કાર્ડ માટે જ ગયા હતા એવી તમારી વાત? આધાર કાર્ડ, હા, આધાર કાર્ડ માટે ગયા હતા એટલું જ ખાલી કહીને ગયા હતા, બીજું કશું નહોતું કીધું। અને કન્ફર્મ થઈ ગયું છે કે નિધન જ થયું છે કે પછી હોસ્પિટલમાં પણ શોધખોળ કરી હતી? બધી જગ્યાએ શોધખોળ કરી ચૂક્યા, સિવિલમાં બધી જગ્યાએ, કંઈ બધું નહીં। આપ પણ એમના પરિવારજન છો, કેટલી દુઃખદ આ ઘડી છે કે આજે ફાધર ડે પણ છે અને પરિવાર, ખાસ તો નાનું બાળક કે જેને ખ્યાલ નથી કે પિતા ક્યાં ગયા છે। એટલું કહી શકીએ કે બહુ દુઃખદ ઘટના છે જે અમે અમારા હૃદયથી અમે સહન નહીં કરી શકતા, તો એ લોકો તો કેવી રીતે કરી શકતા હશે। અને મારે એટલું કહેવું છે કે જે પણ ડિસિઝન આવે સરકાર તરફથી એ જલ્દી આવે, કેમ કે બધાની આંખો થાકી ગઈ છે એમની રાહ જોઈને। બાળક પૂછી રહ્યું છે કે મારા પપ્પા ક્યારે આવશે, અમે કીધું હોસ્પિટલ છે તો કે અમને ત્યાં મળવા લઈ જાઓ, ઘણા બધા પ્રશ્નો છે, બરાબર, બહુ ઊંડી વેદના છે કે જે અમારા પરિવાર લોકો પણ સહન હવે નથી કરી શકતા। સરકારને એટલી અમારી કરીએ છીએ પ્રે અમે ભગવાનને, સરકારને, બધાને કે જેટલું થાય એટલું મદદ કરો, સરકાર પણ મદદ કરે। બાળકો એકલા થઈ ગયા છે ઘરમાં, 2 બાળકને માતા પિતા સિવાય બાળકો પણ નિરાધાર જેવા 4 દિવસથી છે, એટલે બસ અમારે એટલું કહેવું છે જે બને એટલું જલ્દી થાય। તો આજે ફાધર્સ ડે છે અને પરિવારના સભ્યો રાહ જોઈ રહ્યા છે, ખાસ તો નાનું બાળક કે જે હજુ પણ અજાણ છે। પરિવારના સભ્યોએ એમને એવું કહ્યું છે કે એમના પિતા અને માતા હજુ પણ હોસ્પિટલમાં છે, જ્યારે પરિવારના સભ્યો જાણે છે કે જે અહીંયાથી ગયું છે એ પરત આવવાનું નથી।